આજે આપણે વાત કરીશું ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં યોજાયેલ ઐતિહાસિક અને ભવ્ય રાંદલ માતાજીના જગન મહોત્સવ વિશે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં આવેલા રાંદલ માતાજીના મંદિરે શ્રાવણ માસના પ્રથમ રવિવારે જગન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પરંપરાગત રીતે યોજાયેલા આ ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આસ્થા તથા ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। સવાર, બપોર અને સંધ્યાકાળે રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો જોડાયા હતા અને માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આરતી બાદ બહેનો દ્વારા ઘોડો ખૂંદવાની વિધિ કરવામાં આવી હતી, જે આ મહોત્સવનું એક આગવું અને મહત્વપૂર્ણ અંગ છે। ધર્મોત્સવમાં પધારેલ ભાવિકો માટે ખીરપુરીની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સ્થાનિક મિત્ર મંડળો દ્વારા ભક્તો માટે ચા, પાણી અને શરબતની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। જગન મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં ભવ્ય સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો। મંદિરના આયોજકો અને સ્વયંસેવકો છેલ્લા કેટલાય દિવસોથી આ કાર્યમાં જોડાયા હતા, જેથી શ્રાવણ માસના પ્રથમ રવિવારે આવતા ભક્તોને એક દિવ્ય અને યાદગાર અનુભવ મળી શકે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જગન મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। તો આ હતો કરચલિયાપરાના રાંદલ માતાજીના જગન મહોત્સવનો અહેવાલ। વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।